શું બને છે? ફ્રેન્ચ ફ્રાઈસ. શું બને? ફ્રેન્ચ ફ્રાઈસ. કેવી? બટેટાની ચિપ્સ. મેડમ બનાવે છે ફ્રેન્ચ ફ્રાય. એને બોલતા આવડતું નથી એટલે ફ્રેન્ચ ફ્રાય થાય છે. હા. પેલા આ તો સાટા ઉઈ જાડો. આવી એટલે ખાવાનું હોય હોય ને તો ઓલું બટેટો આખું મૂકીને આમ કરીને એટલે આખું મસ્ત નીકળી જાય. તો તરત લેટુ ફેમિલી કેમ છો? મજામાં? તો મજામાં રહીશું. અમે પણ મજામાં છીએ. અને જો 12:30 થયા, બપોરે ખાવા આવ્યો તો સારું રીંગણાનું શાક હતું. શાક ભાવતું ને એટલે જો મેડમને મેં યાદ લગાડ્યા કામે બરોબર. કામે ગયેલા હોય શાકને ઓનું મેડમ શું હાલે બતાવો હાલો હું બનાવી. કા મેડમ બળ પડે ને? મારે ના બળ શું પડે, મને ભાવ. કામે લઈ જાય બનાવીને રાખીને ખબર તો પડે જ નહીં. આમ જ કરવાનું ચાલે ખેલાડો. મન થતું હોય તમને રીંગણાનું શાક નહીં ભાવે. રીંગણાનું શાક ભાવે નહીં તો શું કરવું કે? મારો ઘડીક મોળા મળો એટલે વાર નહીં લાગે. આ શું બને છે? ફ્રેન્ચ ફ્રાઈસ. શું બને? ફ્રેન્ચ ફ્રાઈસ. કેવી? બટેટાની ચિપ્સ. મેડમ બનાવે છે ફ્રેન્ચ ફ્રાય. એને બોલતા આવડતું નથી એટલે ફ્રેન્ચ ફ્રાય થાય છે. હા. દુકાન શું લેવા જવું પડશે? દુકાને જલજીરા લેતો ને મેગી મસાલા. તો લાવો 10 રૂપિયા આપો ચાલો એકચ્યુઅલીમાં. લા કીટમાં છે. ક્યાં ખાનામાં થયેલી? તો બાટલા નાખવાનું ખાનું આવે એમાં. જીરા બધા લઈ લો કે? બધાય લ્યો 10 રૂપિયા તો. જલજીરા બીજું શું લાવવાનું છે? મેગી મસાલા એમાં નાખજો બીજા. દરબારે ખામણ આવું ફેમિલી. તો જો મસાલો ને જંજીરા લઈને આવી ગયો ઘરે. જો મેડમે ટુકડા કરી નાખ્યા ચિપ્સના. ક્યાં પૈગું કામ હવે? કામ પૈકી તેલ મૂક્યું. ઉતાવળ રાખો. એમ ત્યાં હું કેમ હમણાં ટાઈમ થાય મારે કામે લાવવાનો. આમ જ કરવાનું હવે, આમ જ કરવાનું. ખાવાનું ભાવે એવું એટલે આ જ કરવાનું. 1/1/2024 આ તો એક્સપાયર થઈ ગયેલો છે યાર. ઈ ખવાય દેશે. હે તોય ખવાય રે. એમાં શું કામ પાસ રહી? આ ધોઈ પડે પછી હુકવી લૂસવી પડે. જો મેડમ ફ્રેન્ચ ફ્રાઈના ટુકડા કર્યા. એની ફ્રાય બનાવવાની છે એની. પછી આને લૂસવી પડે જાને. મજા આવે ક્યારેક નવીન બનતું હોય તો. જો મેડમે તેલ ચડાવી દીધું ગેસ ઉપર. તો કોમેન્ટ કરજો તમે ક્યારે ફ્રેન્ચ ફ્રાય ખાધી છે? કમેન્ટ કરજો. કેટલી વાર લે હવે? બસ અલગ. પણ યાર હુકવવાનો પડે વેફર નીકળે. ખાઈ કહું તો રાખા. તેલ આવી ગયું. તેલમાં તો હવે એવું છે કે જે બરોબર આવ્યું નહીં તેલ જે આંગળી બોલું ખબર પડે હવે. આંગળી થોડી બોળે. એટલી મારી એકલી નો. હા આ તને એકલીને ખાવા દેવાની છે. જો ગાડી અહીંયા સડાઈ દીધી વરસાદની. વરસાદ હોય એટલે જૂની ગાડી આંકવાની. હજી નહીં આવ્યું. હે નહીં આવ્યું. હજી મૂકું તો આવી જાય. થોડો ગેસ વધારે. ફૂલ જ છે ને. નથી આવ્યું. રેસીપી સ્પેશિયલ છે હજુ. આપણે એક આવું ઓલું આ ચિપ્સ પાડવાનું મશીન લેવું છે. એ અલંગ મળે, અલંગ જાય ને તો આવી જાય. સાવ છે આપણે આવી થાય છે જે પછી આવી આપણે હાથે પણ કાપી એટલે હરખી ન થાય, બગડી જાય. શાક કોઈ કાપી છે ને ભાઈ એટલે જ આવી છે. અમુક શીરું ને અમુક આવી મસ્ત છે. એ મશીન આખરે અલંગ જાવ લેતા આવશું. તો જો મેડમે ચિપ્સના ટુકડા કરીને લૂસીને મૂકી દીધા છે. તેલ ચડાવી દીધું સુલે. અને મેડમ હવે જો વાટે બેઠા છે તેલ ગરમ થવાની. તમારે ઉતાવળ થઈ જાય એમ કહો, હું નહીં ઉતાવળ છે ને કામ જ આવવાનું છે. પોતે ખાવું ને પછી મને એમ કે લે ખાવું તો એમ જ કરવાનું. શાક ન ખાવું હોય એ જ કરવાનું. હવે
ખબર ન પડે કામે ચાલે આવી એટલે ખાવાનું હોય હોય ને તો ઓલું બટેટો આખો મૂકીને આમ કરીને એટલે આખું મસ્ત નીકળી જાય તો તરત બની જાય તો વાર જ ન લાગે તો મસ્ત મસ્ત થઈ જાય પતલી પતલી હે તેલ તેલ આવી ગયું છે નાખો એટલે આ તો સાંટા ઉડી જાય હવે આવી જો હવે નાખવી પડશે થોડી તો જો ફેમિલી ફ્રેન્ચ ફ્રાય થવા મળી છે તૈયાર ત્યાર દો તમને હા ધકધકતી ખાવાની છે ખાઈ લો આટલા ઓહો જો ભાઈ સાહેબ એને આપણે તળવા દેવાની હે થોડીક વાર લાગશે મેં તો કુક બની ગઈ ભાઈ આમ રસોડામાં ઊભા તો એમ ફૂલ એટી કેટીમાં ઉભું ન પડશે આમ કઈ હલકી તો જિંદગી જ નહીં એમ ગાડીને મોરા પર ભલે ટેકો દઈને ઉભું રહેવું પડે જો લીંબુ હા જલજીરા ને મેંગી મસાલો એટલે આમ નાખો મસ્ત બને પેલા છે કે થોડી થોડી હકાઈ દે કે હા એટલે કાઢી લેવાની પછી પાછી નાખવાની પછી પાછી નાખવાની આ એલી સીણાનો લોટ બનાવવા કરવાનો હોય કરવાની હોય પણ એ પછી વાર લાગે આ તો તરત ખાવું હોય ને તાત્કાલિક એટલે આવું બને નાખવાનું સમજાવ તું જીવડા તળી નાખતી નહીં તું મકોડીઓ અહીંયા બહુ નીકળી એક દી તળી નાખવી પછી તને જ ખવડાવવાની છે પછી મારે નથી ખાવી મકોડા તળી નાખવા ગાંડી છે કે બીજું કયા છે તો ડુંગળી નાખી તો કટિંગ કરીને કેમ થાય ફ્રેન્ચ ફ્રાઈની જોડે એવું ન હોય હે મજા આવી દેવ દુનિયામાં તમે ઘણા બધા રસોઈ જોયા છે પણ આવો રસોઈ નહીં જોયો જો ખાવા મળી પાણીવાળાને બનાવી દીધું પહેલાં તો રસોડું જુઓ અહીંયા પાછું આપણું પાર્કિંગ અહીંયા હોય જુઓ હાલો તો બનાવવા હા 5 મિનિટ 2 એટલે આપણે બની જાય એ હા હાલો તો ફેમિલી છે બનાવે છે શું કહેવાય ફ્રેન્ચ ફ્રાય ફેમિલી તો જો ભાઈબંધના ઘરે જતા અને તો આ ઝાડુ લાવ્યા છીએ આપણે અને શું કહેવાય એ જરાક કમેન્ટ કરી દેજો મને તો ખબર નહીં શું છે યા કેટલી વાર હવે વાર તો લાગે હવે તળાય એટલે ઉતાવળ થઈ જાય પછી મને ચિપ્સનું નામ પડે એટલે હવે કાશ ખાવી કાશી કોઈને ને ખાયો બાપા ફેમિલી તો હજી તો સાયલું તો અહીંયા પડી બટાટાની જો બોડિયાનો તો સોયત્રા કાઢી નાખ્યા તો આમ જ પીડ્યું એક બોડિયું અહીંયા એક બોડિયું અહીંયા ચાર્જિંગમાં ભરાવેલો પાછો મેડમનો ફોન આવું જ હોય કારખાના વ્યો જ આવું એટલે પછી તો આમનામ આ બોડિયું અહીંયા પીડ્યું હું હમણાં ખાટલેલી પીડ્યું હેઠું કોડ નીકળી ગયો મોબાઈલમાંથી તો ફેમિલી ફાઇનલી બની ગઈ છે અમારી ફ્રેન્ચ ફ્રાય તૈયાર જુઓ મેડમે કરી નાખી છે રેડી હાલો ખાવા મળો ઠેરી રહે તો નહીં હાલ અને આ બોળિયું કેમ અહીંયા ખાટલે રાખવાનું છે બોળિયું હા હાડની કંઈક સોટી જાય ક્યારેક કામ વિચાર્યું છે ફેમિલી તો ફ્રેન્ચ ફ્રાય બની થઈ ગઈ છે ત્યાર તો અમે થોડી ખાઈ લઈ અને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો પંખો બંધ કરી દો ને ઠેરી રહે